નમસ્કાર, વેધર રિપોર્ટમાં હું છું પ્રાપ્તિ। હાલ ગુજરાતમાં વરસાદનું જોર કેવું છે અને વિવિધ જિલ્લાઓમાં હળવો વરસાદ નોંધાઈ રહ્યો છે, ત્યારે આજે અને ઓગસ્ટના આવનારા દિવસોમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે એ અંગેની તમામ માહિતી જાણીએ વેધર રિપોર્ટમાં। રાજ્યમાં દક્ષિણ ગુજરાત ઉપર એક ઓફશોર ટ્રેક છે અને તેના લીધે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, ભરૂચ, તાપી, અરવલ્લી, નર્મદા અને ડાંગમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સાથે ગાજવીજની આગાહી કરાઈ છે। આગામી 3 દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજથી આગાહી કરવામાં આવી છે। તો આવનારા 4 દિવસો માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે, જ્યારે પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં સૌરાષ્ટ્ર કચ્છ રીજન તેમજ ગુજરાતના અમુક ભાગો સિવાય સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધવાનું અનુમાન છે, જ્યારે ગુજરાત રીજનમાં સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન છે।